નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. પાર્લામેન્ટનું શીતકાલીન સત્ર શરૂ થઈ ગયું છે અને એમાં એઝ યુઝ્યુઅલ વિરોધ પક્ષોએ કોઈ નક્કર ચર્ચા કરવાની તૈયારી બતાવી નથી અને નાના નાના ક્ષુલ્લક કારણોસર વિવાદ થયો છે. જેમ કે કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી કૂતરું લઈને પહોંચી ગયા હતા અને કૂતરા જેવો ભસવાનો અવાજ કર્યો હતો પત્રકારો સમક્ષ. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ફ્રસ્ટ્રેશન તો દેખાય જ છે, પરંતુ એ લોકો પ્રસિદ્ધિ માટે કોઈ પણ નિવેદનો કરે છે, કેમેરા સમક્ષ આવે છે, પત્રકારોને તો બાઇટ જોઈતી હોય છે, દિલ્હીના પત્રકારોને, અને બાઇટ એને મળે છે. અને આખું આ વસ્તુ ગુજરાત કનેક્શન પણ એ રીતે હવે લંબાયું છે કે જિગ્નેશ મેવાણી જે અહીંયા ધમપછાડા કરી રહ્યા છે, એક જે જૂના ચવાઈ ગયેલા ઇસ્યુ દારૂબંધીના હિસાબે, દારૂબંધીના કારણે જુગારના અડ્ડા, આ બધી વસ્તુઓ, એને રાહુલ ગાંધીએ પણ પકડીને એમ માન્યું કે આ બહુ મોટો ઇસ્યુ છે ગુજરાત માટે, એટલે એમણે પણ ટ્વીટ કર્યું એનું. અને એ ખબર જ નથી કોંગ્રેસને તો કઈ જગ્યાએ લશ્કર લડી રહ્યું છે. અહીંયા એમના નેતા કંઈક કરે છે, દિલ્હીમાં એમના નેતા કંઈક બીજું કરે છે, અને પાર્લામેન્ટમાં તો કોઈ શું કરે છે કોઈને ખબર નથી. આ બધી બાબત પર આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ. હિમાંશુભાઈ, આપણે શરૂઆત થોડી આપણે અહીંયા જિગ્નેશ મેવાણીથી કરીએ છીએ. ધારાસભ્ય સોશિયલ મીડિયામાં છવાયા છે કારણ કે એ બધું આખું સેટિંગ હોય છે અને મેઇન સ્ટ્રીમ મીડિયા એમને મહત્વ આપતું નથી, પરંતુ એટલે વધારે ને વધારે ઉશ્કેરાઈને વધારે ને વધારે સમાચારમાં રહેવા માટે વધારે ને વધારે છેલ્લી કક્ષાના નિવેદનો કરે છે, જે કોઈને ઘર માથા વગરના હોય છે, જે જોઈને બુદ્ધિશાળી માણસ હસે છે. અને આ એમને લાગે છે કે પોલિટિકલી આ કરવાથી રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી કે ખડગેની આંખમાં આવી જશે અને એમને કઈ મોટું પદ મળે, પરંતુ મળી પણ શકે. આ તો કોંગ્રેસ છે, કોઈ એના કઈ તમારી લાયકાતની જરૂર હોતી નથી, જે આપણે કેસી વેણુગોપાલના કેસમાં પણ જોયું. અને પાર્લામેન્ટનું શાસન કઈ દિશામાં ચાલી રહ્યું છે ત્યાંથી માંડીને જિગ્નેશ મેવાણી વિશે થોડું આપતો આજે. જિગ્નેશ મેવાણી કોણ હતા, કોણ છે અને કોણ બની રહેશે? જિગ્નેશ મેવાણીની કિંમત બહુ મોટી હતી એક જમાનામાં. 2017ની ચૂંટણીમાં જ્યારે ત્રિપુટી ભેગી થઈ હતી, જિગ્નેશ મેવાણી હતા, પેલો હાર્દિક પટેલ હતા, અલ્પેશ ઠાકોર હતા, બીજા બે ક્યાં ગયા ખબર નથી. એ ભાજપમાં આવી ગયા. એક તો એટલે જાણી જોઈને કહું છું ક્યાં ગયા ખબર નથી. જિગ્નેશ મેવાણી એમ સમજે છે કે સોશિયલ મીડિયા પર છવાઈ જવાથી દુનિયાની આંખમાં આવી જઈશું. આ તેમના નેતાની રીતો છે. પણ સાહેબ, તમે મને એ કહો, સોશિયલ મીડિયા ઉપર 10 લાખ ફોલોઅર હોય, 15 લાખ ફોલોઅર હોય, તો એ રાકેશ ટિકાયતને વિધાનસભાની ચૂંટણીમાં ગણેલા 1160 વોટ કેમ મળે? આ લોકોની સમજમાં એ સિમ્પલ બાબત નથી આવતી કે સોશિયલ મીડિયા ફોલોઈંગથી ચૂંટણીઓ ના જીતતા. જન સમર્થન કોને કહેવાય એ લોકોને ખબર જ નથી. કેમ કે જન સમર્થનમાં 50,000નું ટોળું ભેગું કરી દેવું એ બહુ નાનકડી વાત છે. આજે જમવાનું પ્રોમિસ કરી દો, એક લવટાકની પોટલી આપો અને એક નોટ આપો, એટલે ટોળું તો ભેગું થઈ જાય. પણ એ જ ટોળું જ્યારે વોટિંગ બૂથમાં જઈને ચાપ દબાવે તમારા માટે, તે થાય છે ખરું? જો એમ થતું હોત તો જિગ્નેશ મેવાણીની પાર્ટીને ખાલી 18 સીટ કેમ મળી હોત? ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજાએ તેમને તેમનું સ્થાન બતાવી દીધું. કોંગ્રેસને 42% વોટ શેર હતો 2017માં, 40-42% જેટલો, ઘટીને 25-26% પર આવી ગયો. 100ની નજીકની સંખ્યા 77-78 વાળી 17 પર આવી ગઈ. વિપક્ષના નેતાનું પણ પદ ના મળે એવી સ્થિતિ પેદા થઈ ગઈ. આટલું બધું થવા છતાં પણ જો સમજ નહીં પડવાની હોય કે પ્રજા કોને ઈચ્છે છે, કોને મત આપે છે, તે તમે નહીં સમજી શકતા હોય, ત્યારે તમે રાજકારણમાં અખાડા ગમે તેટલા ભેગા કરો, દેખાવો ગમે તેટલા કરો, એની કોઈ અસર પડતી નથી.
કેટલાને ખબર છે ગઈકાલે પવન ખેરા સુરતમાં હતો? કેટલા લોકો એની પ્રેસ કોન્ફરન્સમાં ગયા હતા? કેટલા છાપાએ પવન ખેરાનું નિવેદન છાપ્યું? છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસ નામશેષ થવા તરફ જઈ રહી છે. એમના મૂળિયા જડથી કપાઈ રહ્યા છે અને એનું કારણ ગઈકાલે જે રેણુકા ચૌધરીએ સંસદમાં કર્યું તે છે. કૂતરું લઈને ગયું, ગલુડિયો લઈને ગયું. યાદ કરો, રાહુલ ગાંધીએ કોંગ્રેસના કેટલાક પૂર્વ ભારતના નેતાઓને બોલાવ્યા હતા ચૂંટણી પહેલા, જેમાં તે સમયે હાલના આસામના મુખ્યપ્રધાન પણ હતા, જે હવે તો ભાજપના મુખ્યપ્રધાન છે. અને તેમની વાત સાંભળવાની જગ્યાએ 4-5 મોટા નેતાઓની વાત સાંભળવાની જગ્યાએ રાહુલ ગાંધીએ તેમના ઘરના વરંડામાં બેસીને પોતાના ડોગીને પંપાડતા ડોગીને ખવડાવવાના બિસ્કુટ આ નેતાઓને ઓફર કરી દીધા. આ હકીકત છે. અને તે દિવસે હેમંતો બિશ્વ શર્માએ શપથ લીધા કે મરી જઈશ પણ આ પાર્ટીમાં તો નહીં રહું. આજે એ જ હેમંતો બિશ્વ શર્મા આસામના કેટલા વર્ષની મુખ્યપ્રધાન છે. ત્યાંથી શરૂ થયેલી ઘટના, તમે જે વાત કરી ને કે ડોગી લઈને ગઈ રેણુકા ચૌધરી, અને રેણુકા ચૌધરીની તો આદત છે, જે એનો માલિક કહેશે તે રીતે બોલશે, તે રીતે she will talk and shout. તો રાહુલ ગાંધીને જો તેમનું ડોગી બહુ પ્રિય હોય તો રેણુકા ચૌધરી પાસે ડોગી ના હોય એવું તો કઈ રીતે બને સાહેબ? આજ રેણુકા ચૌધરી, મને તો શરમ એ વાતની આવે છે વિક્રમભાઈ, કે આજ રેણુકા ચૌધરી આપણા દેશની એક સમયની કેન્દ્રીય પ્રધાન હતી. એમને કોઈ વિપક્ષી નેતાએ બહુ સરસ ઉપનામ આપ્યું હતું. હું એ દોહરાવવાનો નથી અહીંયા, કે નહીં તો કદાચ તમારી ઉપર કન્ટેમ્પ્ટ લાગશે. પણ રામાયણનું એક ભયંકર પાત્ર દર્શકોને યાદ કરાવી દઉં. રાવણની એ બહેન હતી અને એની સાથે સરખાવવામાં આવ્યા હતા. ત્યારે તો એમનો એટલો બધો વિલાપ ચાલ્યો હતો જેની કોઈ હદ નહીં. આજે એમની પ્રસ્તુતતા કાયમ રાખવા માટે, રેલેવન્સને કાયમ રાખવા માટે આ પ્રકારના હથકંડાઓ. આપણે આજે રેણુકા ચૌધરી તો ખાલી એક્ઝામ્પલ છે, પણ કોંગ્રેસ કઈ દિશામાં જઈ રહી છે આનાથી આપણને ખ્યાલ આવે છે. કે આપણને એમ હતું કે બિહારની હાર પછી, મહારાષ્ટ્રની હાર પછી, હરિયાણાની હાર પછી કોંગ્રેસના કોઈક નેતામાં તો કઈક સેન્સ આવશે, પણ મને લાગે છે કે બધું ઉપરથી નીચે સુધી બધું જ ખાલી છે. જિગ્નેશ મેવાણીથી માંડીને ઉપર ખડગે સુધી કોઈનામાં કોઈ સૂઝ, પોલિટિકલ સૂઝ જેવું છે જ નહીં. અને કઈ દિશામાં લશ્કર લડે છે એ પણ ખબર નથી. વિક્રમભાઈ, લશ્કર ક્યાં લડે છે એની ખબર છે. કોંગ્રેસમાં એવા નેતાઓ હજુ હયાત છે કે જેમને ખબર છે શું થઈ રહ્યું છે. કોંગ્રેસની તે લોકો ચૂપચાપ બેઠા છે. તે લોકો એકદમ બેઠા છે. એટલે કે એમનું ચાલતું નથી કોંગ્રેસમાં, એનો મતલબ એ થયો. હા, એમની વાત કોઈ સાંભળતું નથી. જ્યારે તમે કોઈ પણ પ્રકારના જનસમર્થન વાળા કેસી વેણુગોપાલને બાગડોર સોંપી દો, ત્યારે સચિન પાયલોટ બોલે તો એનું વજન કેટલું પડવાનું હતું? નથી પડતું ભાઈ વજન એનું. અને આ જ વસ્તુ કોંગ્રેસના ઘણા બધા નેતાઓને લાગુ પડે છે. આજે કોંગ્રેસની એક કિચન કેબિનેટ છે. તે કિચન કેબિનેટ બોલે અને જે પ્રકારનો વિલાપ કરે તે જ પ્રકારે રાહુલ ગાંધીની કોંગ્રેસના ખેપિયાઓ બોલતા હોય છે. અમુક કોંગ્રેસી નેતાઓ ચૂપચાપ બેઠા છે, એ લોકો તાલ જુએ છે. જ્યારે અમુક એવા છે થરૂર જેવા કે જે લોકો ખુલીને સામે આવવા માંડ્યા છે. જ્યારે પાણી આપણે કહીએ ને કે માથાની ઉપર જતું રહે ત્યારે આનો વિસ્ફોટ થશે. અને આ ક્યારે જશે વિક્રમભાઈ? આજે લખીને કહું છું, કોંગ્રેસની અધોગતિની વાત કરીએ તો દેશભરમાં એમનો 30 થી 32% વોટ કાયમ હતો.
છેલ્લા 1.5 વર્ષમાં 2024ની ચૂંટણીઓ પછી તમે દેશમાં થયેલી ચૂંટણીઓની સમીક્ષા કરો. જુઓ કોંગ્રેસનો મત ક્યાંથી ક્યાં આવી ગયો છે. સાહેબ 20% પર નથી પહોંચતા. મોટા ભાગના રાજ્યોમાં તો સિંગલ ફિગરમાં ચાલે છે. અને પાછું આ લોકો સહમૃગની જેમ રેતીમાં મોડું સંતાડે છે ને એમ માને છે કે વોટ ચોરીને હિસાબે કે વોટિંગ મશીનમાં કે ગડબડ કરીને કે બીજા કોઈ કારણસર કોંગ્રેસની હાર થાય છે. અરે આ સચ્ચાઈથી ભાગવાની વાત છે. તમે સચ્ચાઈ ફેસ કરશો તો તમને ખબર પડશે કે તમારી પોલિટિકલી સ્ટ્રેટેજી કઈ બનાવી, ચૂંટણી કઈ રીતે જીતી શકાય છે. કોઈને ખબર જ નથી. રાહુલ ગાંધી એમ માને છે કે રફાલથી માંડીને વોટ ચોરી સુધીના બધા પ્રેસ કોન્ફરન્સમાં આવીને બધું ટેકનિકલ લેટેસ્ટ ટેકનિકથી બધું સમજાવશે એટલે લોકો મત આપી દેશે. મત મેળવવા માટે બૂથ લેવલનું મેનેજમેન્ટ કરવું પડે એ પણ એ લોકોને કોઈ ખબર નથી. ને ક્યાંથી ખબર હોય? જુઓ, રફાલમાં સુપ્રીમ કોર્ટની સામે માફી માંગી, ત્યાંથી શરૂ કરીને વોટ ચોરી પર આવો. વોટ ચોરીમાં ઇલેક્શન કમિશને સામો પડકાર કર્યો કે તમારામાં તાકાત હોય તો 15 એવા વોટર લઈ આવો અને સોગંદનામું પ્રસ્તુત કરો. ભારતીય લોકશાહીમાં રહેવું છે અને કહેવું છે કે લોકશાહી બચાવવાને મારો ધર્મ નથી. જ્યાં આ પ્રકારની નેતાગીરી હોય, જે પાર્ટ ટાઈમ નેતાગીરી હોય, ત્યાં આગળ તે પાર્ટીનું ધનોત-પનોત નીકળી જ જાય. અને તે વસ્તુ હવે તો દેખાય છે સાહેબ. અને એના કારણે જિગ્નેશ મેવાણી જેવા, પાછો ગુજરાતનો, આના કારણે આ જિગ્નેશ મેવાણી જેવા ટાઈફો કર્યા કરતા હોય છે. અને હું ટાઈફો કહું છું, અંગ્રેજી ભાષામાં કહીએ તો ડ્રામા. કે ડ્રામા એટ્રેક્ટ્સ એટેન્શન. આ પ્રકારનો ટાઈફો કરવાથી લોકોનું ધ્યાન આકર્ષિત થાય છે. લોકો મત આપે ના આપે પણ બધા વાત કરશે કે આ જો પેલા જિગ્નેશે શું કહી દીધું. આ વાત છે. કેમ કે સામાન્ય સંજોગોમાં રાજકારણની અંદર રાજકારણીઓ એવું માનતા હોય છે કે એની પબ્લિસિટી ઇઝ અ ગુડ પબ્લિસિટી. કોઈ પણ પ્રકારનો આપણો પ્રચાર થાય તે સારો પ્રચાર છે. પણ એ લોકો એ વાત ભૂલી ગયા છે કે આજનો 21મી સદીનો વોટર છે. એ જૂનો વોટર નથી. આજના વોટરને શું સાચું શું ખોટું સ્પષ્ટપણે ખબર છે. એટલે આ લોકો ટાઈફા કરે ને તેનું એ મનોરંજન લે છે. હું તો એવું માનું છું કે ભારતીય લોકશાહીમાં આ પ્રકારના ટાઈફા કરનારા લોકો હોવા જોઈએ, જેનાથી પ્રજાનું મન થોડું હળવું રહે, લોકોને થોડું મનોરંજન કરવાની મજા આવે. જુઓ, એનો જ સાથીદાર હાર્દિક પટેલની હાલત જુઓ. હમણાં જ મંત્રીમંડળ બન્યું, મંત્રીમંડળનું એક્સપાન્શન થયું, તે દિવસે હાર્દિક સાથે વાત થઈ હતી. હાર્દિક શું કહેતો હતો? એનો ચહેરો જોયો હતો? હાર્દિકનો ચહેરો કહેતો હતો, એને થયું કે આ તો મને જીવતો જીવ મારી નાખ્યો. પણ એ રાજકારણ કરવાની ભાજપની રીત છે ભાઈ. કે તમારો સૌથી મોટો દુશ્મન છે તેને તમારામાં લાવીને સાઈડ પર બેસાડી દો. એને પોતાનું જાહેર જીવન બચાવવું હશે તો નહીં ચૂ કે ચા થશે, પાર્ટીની વાત માનવી પડશે. અને ભાજપના રસ્તામાંનો પથ્થર નીકળી ગયો. જિગ્નેશ મેવાણી તાઇફા કરે છે, એ વધુ જલ્દી ખલાસ થશે. અને આ વખતે 15 દિવસનું જ પાર્લામેન્ટનું સેશન છે હિમાંશુભાઈ, અને એમાંથી 4 દિવસ તો કોઈ ટોટલ વેસ્ટ ગયા છે. હવે ભાજપે ચર્ચા કરવાની સર માટે SIR માટે સંમત થયું છે શાસક પક્ષ, એટલે કદાચ થોડી ચર્ચા થશે. પણ એમાં પણ મને બહુ આશા નથી કે આ રાજ્યસભા અને લોકસભાના આ સત્રમાં, શીતકાલીન સત્રમાં પણ કઈ મોટું કામગીરી થઈ શકે. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, તમે અમારી સાથે જોડાયા. નમસ્કાર વિક્રમભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.